તો રાજ્યમાં બેગલેસ ડેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં ખાનગી શાળામાં બેગ સાથે બાળકો શાળાએ ગયા। સરકારી શાળામાં બેગલેસ ડેનો અમલ કરવામાં આવ્યો। રાજ્ય સરકારે બેગલેસ ડેને લઈને જાહેર કર્યો હતો પરિપત્ર। મોટાભાગની શાળાઓને પરિપત્ર ના મળ્યો હોવાની પણ ફરિયાદ છે। વિદ્યાર્થી કે વાલીઓને બેગલેસ ડે અંગે સૂચના નથી આપી। રાજ્ય સરકારના નિર્ણય સામે મેદાન વગરની શાળાઓ કાર્યરત છે। સૌથી વધુ દાહોદમાં 693, બનાસકાંઠામાં 658 શાળા મેદાન વગરની છે। પંચમહાલમાં 565, અમદાવાદમાં 68, ગાંધીનગરમાં 156 શાળામાં મેદાન નથી। મેદાન વગરની શાળામાં કઈ રીતે થશે ઇતર પ્રવૃત્તિ, તે એક સવાલ છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજથી શાળાઓમાં બેગલેસ ડેની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે આ અભિગમને આ જે પરિપત્ર છે, આ સૂચનાને લઈને મિશ્ર પ્રતિસાદ શાળાઓમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની નારણગૃહ શાળા આવેલી છે સેટેલાઇટ વિસ્તારની, ત્યાં હું છું અને આપ જોઈ રહ્યા છો બાળકો મોટાભાગે બેગની સાથે જોવા મળી રહ્યા છે। જે બેગ ભારે ભરખમ એટલે કે વજનદાર બેગ હોય છે, એ બેગ સાથે આજે બાળકો શાળાએ પહોંચ્યા છે। એટલે અહીંના જે વાલી છે, વાલીઓ સાથે પણ મેં વાત કરવાનો પ્રયાસ કર્યો હતો। મૌખિક રીતે એમના દ્વારા જે જાણકારી મળી છે એ પ્રમાણે કોઈપણ પ્રકારની સૂચના અથવા તો કોઈપણ પ્રકારની માહિતી આ વાલીઓને આપવામાં નથી આવી। એક વાલી છે, એમની સાથે પણ આપ વાત કરીએ। દાદા, અચ્છા, શું નામ છે તમારું? આજે તમારા બાળકને અહીંયા લાવ્યા હતા, સ્કૂલ દ્વારા કંઈ કહેવામાં આવ્યું હતું બેગના સંદર્ભમાં? ના સાહેબ, મને તો આ તૈયાર થાય એટલે મારે મૂકી જવાનું અને મારે લઈ જવાનું, બસ। એટલે સ્કૂલ મેસેજ નથી આપ્યો કોઈ? બાકી મને ખબર ના હોય, આમાં મેસેજ આપ્યો હતો એની મમ્મી જોડે નહીં હાલે। તો આપ જોઈ રહ્યા છો કે જે વાલીઓ છે, વાલીઓને અહીંયા મેસેજ પણ નથી આપવામાં આવ્યો। જે બાળકો અહીંયા જોવા મળી રહ્યા છે, એ મોટાભાગના બાળકો બેગ સાથે જોવા મળી રહ્યા છે। એટલે આ શાળાએ તો વાલીઓને ગેરમાર્ગે દોર્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી ન આપી હોય એ પ્રકારની વાત અહીંયા સાબિત થઈ રહી છે। અને મોટાભાગના જે વિદ્યાર્થીઓ, ખાસ તો પ્રાથમિક વિભાગના છે, એ ભારે ભરખમ બેગની સાથે આ નારણગુરુ શાળામાં પહોંચ્યા છે। અને આજે બેગલેસ ડે અથવા તો જોયફુલ સેટરડેની વાત અને જે દાવો કરવામાં આવ્યો છે, એ દાવો, એ વાત અહીંયા સાચી સાબિત નથી થઈ રહી અને મોટાભાગના બાળકો અહીંયા બેગ સાથે જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।